મહેસાણા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। મહેસાણા પંથકમાં આવેલી સવારથી જ ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીના આધારે આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। મહેસાણામાં આવેલા ગોપી નાળું, ભમરિયાળું નાળું વગેરે મુખ્ય સ્થળ પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે। મહેસાણામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાથી સમસ્યા યથાવત જોવા મળી રહી છે અને મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા મહેશ્વરી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલું જોવા મળ્યું છે। પાણીના વ્હાઇટ એરિયાથી પાણી બહાર કાઢવાની ફરજ પડી છે। સોસાયટીનું પાણી જગ્યાએ કોમન પ્લોટમાં અંડરગ્રાઉન્ડ વોચમાં ભેગું થયા બાદ તેને નીકાળવાની વ્હાઇટ એરિયાથી પાઇપલાઇન દ્વારા વરસાદી પાણી સોસાયટીના ઘરોમાં ન જાય તે માટે તેનો નિકાલ કરવામાં આવ્યો હતો। જોકે લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની મહેર થતાં જગતનો તાત પણ ખુશહાલ જોવા મળ્યો છે, જ્યારે ઠંડક પ્રસરેલી હોવાથી લોકોમાં પણ રાહત જોવા મળી છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।